નમસ્કાર, મેટ્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું વિશાલ મહેતા. સમાચારની શરૂઆત કરીએ મહત્વના બ્રેકિંગ ન્યૂઝથી. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. ટ્રાન્સપોર્ટરોની હડતાલને લઈને ટ્રાન્સપોર્ટરોની હડતાલ પાછી ખેંચાય તેવા સંકેતો હાલ પ્રબળ બન્યા છે. ટ્રાન્સપોર્ટરો દ્વારા જે રીતે કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે ચર્ચાની વાત ચાલી છે તેમાં સમાધાન થશે તેવી શક્યતાઓ હાલ પ્રબળ બની છે. હિટ એન્ડ રન કેસમાં 10 વર્ષની સજા અને દંડનો કાયદો હાલ લાગુ પડવાની વાત છે. તેને લઈને દેશમાં ટ્રક ડ્રાઈવરોએ કામે લાગી જવા અપાઈ છે સલાહ. કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષ સ્થાને બેઠક મળી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોની હડતાલ પાછી ખેંચાય તેવા સંકેતો હાલ પ્રબળ બની રહ્યા છે. તો કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન થયું છે. હિટ એન્ડ રનના કેસમાં 10 વર્ષની સજા અને દંડનો કાયદો હાલ લાગુ નહીં થાય તેવા સમાચાર સામે આવ્યા છે. સમાચારને પગલે હવે સમાધાન થાય તેવી શક્યતાઓ પ્રબળ બની છે. કેન્દ્રીય ગૃહ સચિવના અધ્યક્ષ સ્થાને આ બેઠક મળી હતી અને બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાન્સપોર્ટરોની હડતાલ પાછી ખેંચવા સંકેત કરાયા છે. કેન્દ્ર સરકાર અને ટ્રાન્સપોર્ટરો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું છે. તો બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે છોટા ઉદેપુરથી. છોટા ઉદેપુરમાં જે રીતે વિદ્યાર્થીનીની છેડતીના મામલે છલાંગ લગાવી છે. વિદ્યાર્થીનીએ લગાવી છે છલાંગ. ચાલુ પિકઅપ ડાલામાંથી 6 વિદ્યાર્થીનીઓએ છલાંગ લગાવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પિકઅપ ડાલાના ચાલક અશ્વિન ભીલની કરાઈ અટકાયત. ચાલકના સાથીદારો પરેશ અને કિરણ હજુ ફરાર છે. પરંતુ જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, પોલીસે બંને ફરાર આરોપીઓની શોધી કાઢવાની કવાયત શરૂ કરી છે. છોટાઉદેપુર છેડતીથી બચવા વિદ્યાર્થીનીઓની છલાંગ લગાવવામાં આવી. 6 થી વધારે વિદ્યાર્થીઓએ છલાંગ લગાવી હતી. ચાલુ પિકઅપ ડાલામાં છલાંગ લગાવીને છોકરીઓએ પોતાને બચાવી લીધી હતી, પરંતુ પિકઅપ ડાલાના ચાલક અશ્વિન ભીલની ધરપકડ કરાઈ છે. તો બીજી તરફ 2 આરોપીઓ પરેશ અને કિરણ હજુ પણ ફરાર છે. તો આજ મુદ્દા સાથે જોડાયા છે સંવાદદાતા સલમાન. જણાવો કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે, શું છે હકીકત? બિલકુલ, આપણે જણાવ્યું કે જે રીતે છોટાઉદેપુર જિલ્લાના કોસિન્દ્રા જે વિદ્યાલય છે તેની જે 6 જેટલી કન્યાઓ જે છે તે પોતાના ઘરે જે છે તે જવા માટે ખાસ કરીને ખાનગી જે બોલેરો જીપ છે તેમાં બેઠી હતી. તે દરમિયાન જે ગાડીના અંદરમાં બેઠેલા જે વ્યક્તિઓ છે તેના દ્વારા આ જે કન્યાઓ જે છે તેની ખાસ કરીને છેડતી કરવામાં આવી હતી. જ્યારે આ સમગ્ર બનાવમાં જે કન્યાઓ જે છે તે એ બોલેરોમાંથી ઉતરી પડી હતી. આ જે આખો જે સમગ્ર મામલો જે છે જેને લઈને જે વિદ્યાર્થીની જે બાળકીઓ જે છે તેને સારવાર અર્થે નસવાડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ જે સમગ્ર કેસ જે છે તેમાં પિકઅપ ગાડીની બાજુમાં બેઠેલા જે યુવક જે છે અશ્વિન ભીલ જે છે તે નસવાડી તાલુકાના સિંધી કુવા ગામનો જે રહેવાસી જે છે તેની ખાસ કરીને અટકાયત કરવામાં આવી છે. હાલ જે છે બનાવને લઈ સંખેડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને વાલીઓ જે છે તેમની ફરિયાદ લેવાની પણ તજવીજ હાથ ધરી છે. વિશાલ, તો આ અમારા સંવાદદાતા સલમાન કે જેમણે જણાવ્યું કે છોટાઉદેપુરમાં જે રીતે છોકરીઓએ પોતાની છેડતી બચાવવા માટે છલાંગ લગાવી, પરંતુ હાલમાં આ સમગ્ર મામલે પોલીસે એકની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2ને પકડવા માટે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે જે રીતે લોકસભાની ચૂંટણીને લઈને. લોકસભાની ચૂંટણીને જીતવા માટે 26 બેઠકો જીતવા ભાજપની ખાસ રણનીતિ. 26 બેઠકો માટે જવાબદારી નક્કી કરવામાં આવે છે. 3-3ના ક્લસ્ટરમાં 26 બેઠકની વહેંચણી કરવામાં આવી છે. મિશન લોકસભા માટે નાના નેતાઓને સોંપાઈ
કમાન. નરહરી અમીનને આણંદ, ખેડા, પંચમહાલ અને દાહોદ સોંપવામાં આવ્યું છે. તો વાત કરીએ જ્યોતિ પંડ્યાને સુરત, નવસારી, બારડોલી અને વલસાડ સોંપાયું છે. મહેન્દ્રસિંહ ચુડાસમાને જૂનાગઢ, અમરેલી અને ભાવનગરની જવાબદારી સોંપવામાં આવી છે. તો આરસી ફળદુને જામનગર, પોરબંદર અને રાજકોટ સોંપાયું છે. 26 બેઠક માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે, જેને લઈને હવે તપાસનો તખ્તો તૈયાર થયો છે. 3-3ના ક્લસ્ટરમાં 26 બેઠકની વહેંચણી કરવામાં આવી છે, જેને લઈને હવે ચક્રો ગતિમાન કરી અને નેતાઓએ પોતાના જે વહેંચણી કરવામાં આવેલા જિલ્લાઓ છે તેમાં કાર્યવાહી હાથ ધરી છે. તો બ્રેકિંગ ન્યૂઝ આવી રહ્યા છે. જે રીતે મહત્વપૂર્ણ સમાચાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. એક તરફ ઇલેક્શનનો માહોલ, તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે. વાયબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે. ત્યારે 9 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે હાજરી આપવાના છે. 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવા આવવાના છે, ત્યારે ખાસ કરીને ઇલેક્શનને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ થશે. 9 જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે. ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ટ્રેડ શોને ખુલ્લો મૂકવામાં આવશે. 10 જાન્યુઆરીએ મહાત્મા મંદિરમાં વાયબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસે. નવ જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોના કાર્યક્રમમાં તેઓ આપશે હાજરી. બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદથી. અમદાવાદમાં ચોરીની ઘટનાએ આકાર લીધો છે. જે રીતે અમદાવાદની અંદર પાર્ક કરેલી એક્ટિવાની ડેકીમાંથી ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે, ત્યારે ઉસ્માનપુરા દરગાહ પાસે આ ઘટનાએ આકાર લીધો હોવાનું સામે આવ્યું છે. એક્ટિવાની ડેકી તોડી 15 લાખની ચોરી કરવામાં આવી છે. આંગણેમાંથી પૈસા લઈ ઘેર આવતા હતા તે દરમિયાનમાં વેપારીની એક્ટિવામાંથી ચોરીની ઘટનાએ આકાર લીધો છે. ઉસ્માનપુરા દરગાહ પાસે વેપારીની ડેકીમાંથી ચોરીની ઘટનાએ આકાર લેતા જ સનસનાટી મચી ગઈ છે. તો બ્રેકિંગ ન્યૂઝ જે રીતે ગાંધીનગરથી આવ્યા છે. ગાંધીનગરની એપોલો હોસ્પિટલને લઈને બહુચર્ચિત કેસ કે જેમાં હોસ્પિટલમાં દુષ્કર્મનો કેસ હતો તેને લઈને હકીકત સામે આવી છે. ગાંધીનગર કોર્ટે આરોપીને પોક્સો હેઠળ સજા સંભળાવી છે. કોર્ટે આરોપીની 7 વર્ષની સજા અને 2000નો દંડ ફટકાર્યો છે. પીડિતાને ₹20,000 સહાય ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. એપોલો હોસ્પિટલમાં 2016માં આચર્યું હતું દુષ્કર્મ, જે કેસની અંદર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો કર્યો છે. આરોપીને 7 વર્ષની સજા કરવામાં આવી છે. 2 આરોપીઓએ હોસ્પિટલમાં દુષ્કર્મ આચર્યું હતું તે પીડિતાને આજે ન્યાય મળ્યો છે. અડાલજ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે અને કવાયત શરૂ કરી છે. વાત કરીએ અમદાવાદની. અમદાવાદ શહેરમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે, જેના કારણે અમદાવાદના શહેરમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા વધારવામાં આવશે. અમદાવાદમાં કોરોનાના 60 એક્ટિવ કેસ હાલમાં નોંધાયેલા છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર દ્વારા હવેથી રોજના 500 જેટલા ટેસ્ટ કરવામાં આવશે. અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ માટેની કીટો વધારી દેવામાં આવી છે અને ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ માટેની કીટમાં પણ વધારો કરાયો છે અને 15 દિવસ પહેલા કોરોનાના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કેસીસ બાબતે 60 કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે.
આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે ને જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે. આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. એવરી ડે અંદાજિત 500 જેટલા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ 3 નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા. આમ ટોટલ 60 કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે. રાજ્યમાં શરદી ખાંસી અને ઉધરસના કેસો વધી રહ્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં વિઝિટ કરતા 2023ના છેલ્લા અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના કેસ વધુ જોવા મળ્યા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક અઠવાડિયામાં 1393 વાયરલ ઇન્ફેક્શનના કેસ નોંધાયા છે. તેમજ સોલાની સિવિલમાં ઓપીડી 1200 થી 1500 જેટલી દરરોજ જોવા મળી રહી છે. હાલ 575 દર્દીઓ સોલા હોસ્પિટલમાં દાખલ છે. વાયરલ ઇન્ફેક્શન તેમજ હાલ જ્યારે બદલાતી ઋતુ ચાલી રહી છે ત્યારે પીડિયાટ્રિક વિભાગમાં 40 જેટલા ડોક્ટરો પણ દાખલ કર્યા છે. તે હાલ તાવ, ઉધરસ અને કફના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે, પરંતુ કોરોનાનો કોઈ પણ દર્દી હાલમાં દાખલ નથી. પોઝિટિવ જોવા મળેલો મેલેરિયાનો એક પણ કેસ હતો ને ચિકનગુનિયાનો પણ એક પણ કેસ હતો ને વાયરલ ઇન્ફેક્શનના ગયા અઠવાડિયામાં લગભગ 1393 કેસ નોંધાયેલા, ડાયરિયાના 13 કેસ જોવા મળેલા અને ટાઇફોઇડના 4 કેસ અમારી હોસ્પિટલમાં ગયા અઠવાડિયામાં નોંધાયેલા. અને હાલ હોસ્પિટલમાં લગભગ 575 દર્દી દાખલ છે અને રોજ અમારી ઓપીડી લગભગ 1200 થી 1500ની રોજની ઓપીડી અમારી હોસ્પિટલમાં રહેતી હોય છે. સર, બાળકોની વાત કરીએ તો ડબલ ઋતુ ચાલી રહી છે, ઠંડીની સિઝન છે, કઈ પાછળ જોવા રહ્યા છે? બાળકોમાં લગભગ રોજની ઓપીડી અમારી લગભગ 80 to 100ની રહેતી હોય છે. અને રાજકોટના ત્રિકોણબાગ નજીક આવેલા લાખાજી રાજ રોડ ઉપર વેપારીઓને અગાઉ પાથરણા વાળો વિવાદ શરૂ થયો હતો અને ત્યારબાદ અહીં ટ્રાફિક પોલીસ દ્વારા પણ વાહનોને ટોઈંગ કરવામાં આવ્યા હતા, જેના કારણે અહીં વેપાર કરતા વેપારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે વેપારીઓ દ્વારા હવે આવા નવા મોટા પ્રશ્ન લડત ચલાવવા માટે એક એસોસિએશનની રચના કરવામાં આવી છે. ત્યારે લાખાજી રાજ વ્યાપારી એસોસિએશનની પ્રથમ સાધારણ સભા યોજાઈ હતી તેમજ એસોસિએશનના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. અમારે સર લાખાજીરાજ રોડ એટલે બહુ મોટો રોડ થયો કહેવાય. અમારે આમ તમે જોવો ને તો માલવિયા ચોકથી પ્રહલાદ જૂની સિનેમા સુધીનો સીધો જે રોડ છે એ સર લાખાજીરાજ રોડ છે, પણ એનું એક પણ એસોસિએશન સક્રિય નહોતું. અને જે નિર્ણય ધર્મેન્દ્ર રોડ માર્કેટ છે, પરા બજાર છે, દાણાપીઠ લેતું હતું એ અમારી સાથે સાંકળવામાં આવતું હતું અને અમને સાંભળવામાં નહોતું આવતું. એટલે સર લાખાજીરાજ રોડનું વ્યાપારી સંગઠન આજરોજ અમે બનાવવા જઈ રહ્યા છીએ, બની ચૂક્યું છે અને એની બોડી પણ બની. રાજકોટ સમાજ કલ્યાણ વિભાગના અધિકારી દ્વારા નકલી એલસીનું કૌભાંડ પકડવામાં આવ્યું હતું. સમાજ કલ્યાણ વિભાગના અધિકારી જે એ બારોટ અને કર્મચારી પાર્થ મેયડ દ્વારા કૌભાંડ થયું છે. ત્યારે સમગ્ર કૌભાંડમાં એજન્ટ એ અરજદાર પાસેથી ₹3500 લઈ એલસી ચલાવ્યું છે. જાતિના દાખલા માટે જ્યારે અરજદારે અધિકારી સમક્ષ એલસી રજૂ કર્યું હતું ત્યારે તે એલસી નક્કી હોવાનું સામે આવતા સમગ્ર મામલો પ્રદ્યુમન પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. ભાવનગરમાં મહુવા અને દેવમુખી દ્વારકાની સ્કૂલના નકલી એલસી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એલસી તો બોગસ હતા અને બોગસ એલસીના આધારે આ બક્ષીપંચ જાતિના દાખલા મેળવે છે. એટલે એના માટે બહુમાળી ભવનમાં જે અમુક તત્વો કરતા જ હોય છે, કેમ કે રોજના અમારે 100 થી 150 દાખલા નીકળતા હોય છે બહુમાળી ભવનમાં. એટલે આવા બધા તત્વો અથવા તો આવા એજન્ટો જે ફરતા હોય છે અને એવા ખોટા એલસીના આધારે ખોટા પ્રમાણપત્રો મેળવવા માટે પ્રયત્નો. સાહેબ, અત્યારે પોલીસ કેટલા અટકાયત કરી છે? અત્યારે 2 જણ પિતા પુત્ર છે અને 2 એજન્ટો, એ 4 જણની અટકાયત કરી છે. ખાસ તો કે જે અહીંયા રૂખડિયામાં જે લોકો રહે છે અને આજે એક જણાનું સર્ટી દ્વારકાનું છે અને એક જણાનું ભાવનગરનું છે, કે જે ભાવનગરની હદ કઈ બાજુ છે એ જેને ખબર નથી તો આવા સર્ટીઓ બનાવી અને ખરેખર આ સર્ટીની ખાલી એક સ્કૂલમાં દેવા પૂરતી જરૂરિયાત હોય છે, બાકી ક્યાંય આની જરૂર હોતી નથી. છતાં આવા સર્ટીઓ ડુપ્લિકેટ બનાવી અને જે ખરેખર રાજકોટની કે કોઈ પણ જગ્યાની સરકારી ઓફિસો પર, કલેક્ટર ઓફિસ હોય, બહુમાળી હોય કે કોર્પોરેશન હોય, કોઈ જગ્યાએ આવા એજન્ટો હોય ને, એજન્ટો નામે જ ચોકડી મારે અને એજન્ટો જ ન જોઈએ. કારણ કે એલસીઆમાં આગળથી ક્યાંક ગામસિંહ ક્યાંક બીજે ક્યાંક કાઢી છે, એ કાંઈ ખબર નથી. કાંક નિશાનનું નામ લીધું એમને, તો હું અહીંયા કાંઈ ગયો નથી, હું અહીંયા કાંઈ ભણવા ગયો નથી. અને
ખાસ તો તમારી પાસે કેટલા રૂપિયા લેવામાં આવ્યા? 3500 રૂપિયા કુલ. હા, કેટલા દિવસમાં તમને બનાવી દીધું? બનાવ્યું આ 3 દી થયા ને. આ ત્રીજો દી હતો જે બનાવ્યું નથી એને ઓલી શું કે સળથી જેવું એ આજે એમને કાઢ્યું હતું. જૂનાગઢ સાયબર ક્રાઇમ દ્વારા ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવી શખ્સની ધરપકડ કરાઈ છે. દત્તાત્રેય કમંડલ કુંડમાં ગાદીપતિ મહંત મહેશગીરીનું ફેસબુકમાં ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. તેમજ સમાજના વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ વાયરલ કરવા શખ્સને જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યો છે. અરવિંદ કપૂરચંદ જૈન નામના શખ્સે અટકમાં લઈ અને પૂછપરછ કરવામાં આવી છે અને ફેક આઈડી બનાવી હોવાનું કબૂલાત કરી છે. તેમણે જમ્મુ કાશ્મીર ખાતે સૂજમાં સાધુ તરીકે દીક્ષા લીધી હતી અને સાધુ જીવનમાં તેનું નામ જયગીરી મનોજગીરી હોવાનું સામે આવ્યું છે. કમંડળ કુંડના મહંતશ્રી વિશેની એક ફેક આઈડી બનાવી અને એમાં હિન્દુ અને મુસ્લિમ ધર્મને એટલે ધાર્મિક રીતે વૈમનસ્ય ફેલાય એ પ્રકારનો એક પ્રયાસ થયો. આ જે છે એમને એક મેંદરડાના જે આશ્રમ હતો એમાં ત્યાં એમના એક આશ્રમમાં રોકાયા હોવાની એક ખાનગી માહિતી મળેલી અને એમના આધારે એમને લાવીને પૂછપરછ કરતા એમણે જાતેથી આ ફેક આઈડી બનાવે હોવાનું હાલ પ્રાથમિક તપાસમાં કબૂલાત કરેલી છે. રાજ્યમાં જમીન રીસર્વેની કામગીરીને લઈને હંમેશા વિવાદો સામે આવતા રહ્યા છે. ખાનગી સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા જમીન માપણીના ખેડૂતોને અન્યાય જ થઈ રહ્યો છે. ખેડૂતો પોતાની જમીનનો રીસર્વે કરાવવા માંગે તો પણ તેઓને અન્યાયનો સામનો કરવો પડે છે. કોંગ્રેસના નેતા હરેશ કોઠારીએ કહ્યું છે કે 1200 કરોડના ખર્ચ કરતા છતાં ખેડૂતોની જમીન રીસર્વે થઈ ના શકી. વર્ષ 2016થી રીસર્વે માટે આંદોલન પણ કરવામાં આવ્યું. ત્યારે સરકારે વાંધા અરજી માટેનો સમય 1 વર્ષ વધારવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ માંગ કરી છે કે જૂની તમામ જમીન માપણી રીસર્વેને રદ કરીને ફરી કામગીરી કરવામાં આવે તો ઓછા ખર્ચમાં સંતોષકારક કામગીરી થઈ શકે છે. આ પ્રોજેક્ટ રદ કરી અને નવેસરથી ગામે ગામ ગવર્મેન્ટ સર્વેરોને જ ઉતારીને સર્વે થાય તો નાગરિકોને, જમીન માલિકોને, બિલ્ડર્સોને અને તમામને આ બાબતની રાહત અનુભવશે. આ પ્રોજેક્ટ કરવાથી પ્રોજેક્ટ બહુ સુંદર હતો, એનું આયોજન પણ સુંદર હતું, સરકારે પરિપત્રો પણ સુંદર કર્યા, પણ સેટલમેન્ટ કમિશનર કચેરીના અધિકારીશ્રીઓએ કોઈ પણ પરિપત્રોનો અમલ કર્યા સિવાય એજન્સીઓની સાથે રહીને સહી સિક્કાઓ કરીને એજન્સીઓને પૈસા ચૂકવ્યા છે. નવું વર્ષ શરૂ થતાં જ ગુજરાત સરકાર 10મી જાન્યુઆરીથી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિની યજમાની માટે તૈયાર છે. ક્લાઇમેટ ચેન્જના લક્ષ્યાંકને હાંસલ કરવાનો જે પ્રસ્તાવ મૂક્યો છે તેના પગલે મહત્વનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. ગુજરાતના નાગરિકોની સહભાગીતાથી મેંગ્રુવ પ્લાન્ટેશનમાં થકી કાર્બન ક્રેડિટ માટે જે MOU કરવામાં આવ્યા હતા, જેમાં ધોલેરા પ્રોજેક્ટ અને ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી મુદ્દે આયોજિત સેમિનારમાં ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવી લીધા બાદ ગુજરાતમાં દારૂ એ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે ઘણા લોકો હેલ્થના કારણો બતાવીને દારૂની પરમિટ લેતા હોય છે. અમદાવાદની સારવાર સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે 1 વર્ષમાં 4000 કરતાં પણ વધારે અરજીઓ કરવામાં આવી હતી. તેમજ સારવાર સિવિલ હોસ્પિટલમાં વર્ષ 2023માં 413 લોકોને દારૂની પરમિટ લીધી હતી. 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના દર્દીઓને મેડિકલ ટેસ્ટ બાદ ડોક્ટર દ્વારા જે તે અરજદારોને હેલ્થ પરમિટ આપવા ભલામણ કરે છે. ત્યારે સારવાર સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટે
2021થી વર્ષ 2023 સુધીમાં કુલ 12,340 અરજીઓ થઈ છે. ગુજરાતમાં કેટલાક લોકો દારૂ પીવા માટે થઈને ખોટા હેલ્થના કારણો બતાવીને પણ પરમિટ લેતા હોય છે. અને એમાં જોવા જઈશું તો 25% ફ્રેશ એટલે કે નવી એપ્લિકેશન હોય છે અને અંદાજિત 75% રિન્યુઅલ માટે આવતા હોય છે. દર વર્ષે જોઈશું તો 4 થી 6 કરોડની વચ્ચે એની ઇન્કમ આરોગ્ય કલ્યાણ સમિતિમાં જમા થતી હોય છે. કહ્યું એ પ્રમાણે 4 થી 6 કરોડ એટલે દર વર્ષે વેરિયેબલ હોય છે. ક્યારેક 4 કરોડ હોય, ક્યારેક 5 હોય અને 6 પણ હોય. એને તમે જેટલા વર્ષનું ગણવું હોય એટલા વર્ષ ગણી શકો. 40 વર્ષથી મોટી ઉંમર હોય અને ખાસ કરીને જે કોમન સિમ્ટમ્સ અમે જે જોઈ રહ્યા છે, કમ્પ્લેન ઇનફેક્ટ કે ઊંઘ ન આવવી અથવા ખૂબ જ સ્ટ્રેસ રહેવો અથવા લિપિડ ઇમ્બેલેન્સ હોય. અમદાવાદ શહેરમાં 35થી વધુ તળાવોની સફાઈ ફક્ત કાગળ પર જ થતી હોય તેવું લાગે છે. 4 કંપનીઓએ ટેન્ડર આપીને કામ સોંપવામાં આવ્યું, છતાં તળાવની સફાઈ થતી નથી. ગંદકીના કારણે તળાવની દુર્દશા તો તેમની તેમ જ છે. ફક્ત કાગળ પર સફાઈ થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. તો શું છે કાગળ પર દેખાતી સફાઈનો અસલી મામલો? જોઈએ અમારા રિપોર્ટમાં. અમદાવાદ શહેરમાં નાના મોટા કેટલાય તળાવો આવેલા છે, જેમાંથી તમે ફક્ત વસ્ત્રાપુર તળાવ, કાંકરિયા તળાવના જ નામ સાંભળ્યા હશે. શહેરને સ્વચ્છ રાખવા અને તળાવોને સાફ સફાઈ રાખવા માટે કોર્પોરેશન ટેન્ડર બહાર પાડ્યા છે. અમદાવાદના પૂર્વ ઝોનમાં 22 તળાવો અને દક્ષિણ ઝોનમાં 13 તળાવો આવેલા છે, જેમાંથી ફક્ત મોટા તળાવોની જ સફાઈ થાય છે. બાકી જગ્યાઓ પર કચરાના ઢગલા અને અમુક જગ્યાએ તો ઝૂંપડપટ્ટી પણ બની ગઈ છે. સફાઈ કર્મચારીઓ આવે છે અને ફક્ત ફોટા પાડી અને જતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યો છે. તકલીફ તો 10 વર્ષથી આવું નવું કારું પાણી ગંધાયું રવાતું નહીં. મચ્છર તો બહુ જ. હા, માટીના હિસાબે કોઈ સદ નહીં કરવું, કોઈ આવતું જ નહીં ને. આવે પેલા કોઈક 2-4 જણા આવે તો અમુક વખત આવીને જતા રહે પાછા. કોઈ સફાઈ થતી નહીં, ખાલી આવીને ટાઈમ પાસ કરીને જતા રહે, થોડું કામ કરે, ફોટો પડાવી લે, બસ એટલો જ ટાઈમ, પછી આખો દિવસ બેસી રહે. તકલીફ કેટલી તમારે? બહુ તકલીફ તો એક જો ગંદકી કેટલી છે, મચ્છર બચ્છર બધું જ તે. અને આ કસાઈઓનું તાનું ગટરનું બધું કચરું એ જ અંદર જ તળાવમાં રોગચાળો થયા. પૂર્વ અને પશ્ચિમ ઝોનમાં આવેલા આ 35 તળાવોની માહિતી સામે આવે છે, જેમાં અમુક તળાવો જ સાફ થતા હોવાનો સ્વીકાર કોર્પોરેશને પણ ખુદ કર્યો છે. જરૂર પડે ત્યાં જ સફાઈ થાય છે તેવા જવાબો આપવામાં આવે છે. સામાજિક અગ્રણીએ આ મામલે કોર્પોરેશન સામે વારંવાર રજૂઆત પણ કરી છે, છતાં પણ કોઈ જ સફાઈ નથી કરાતી. સફાઈના અભાવે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. ત્યાં કોઈ પણ જાતની સફાઈ થતી નથી અને કોર્પોરેશન ક્યાંક ને ક્યાંક સફાઈના ભાગરૂપે ક્યાંક ને ક્યાંક મોટો ભ્રષ્ટાચાર થાય છે અને કરે છે એવું મારું માનવું છે. કારણ કે સફાઈમાં કોન્ટ્રાક્ટ આપેલા છે, 4 કંપનીઓનો કોન્ટ્રાક્ટ આપેલા છે, પણ એક પણ તળાવ સફાઈ નહીં થતો, એટલે એનો મતલબ ક્યાંક ને ક્યાંક કાગળિયા પર કોન્ટ્રાક્ટ ચાલે. તળાવોમાં માટી પુરાણ કરી અને તેને નાના કરી દેવામાં આવ્યા છે. કોર્પોરેશન આ કોન્ટ્રાક્ટરોને કેટલા પૈસા ચૂકવે તેનો આંકડો જાહેર નથી કરતા, જેની કોન્ટ્રાક્ટરને ઘી ગોળ થઈ જાય છે. ત્યારે યોગ્ય રીતે સફાઈનું સુપરવિઝન થાય તો લોકોને સારા સ્વચ્છ તળાવો આપી શકાય. અમદાવાદ શહેરના જે તળાવોની સાફ સફાઈ કરવાના જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે અને સાથે સાથે જ જે કોન્ટ્રાક્ટ ઉપરથી તેઓ દર મહિને કમાણી કરે છે, પરંતુ તેની સાથે કામગીરી થાય છે કેમ? હાલ અત્યારે આપ તળાવની જે દુર્દશા જોઈ શકો છો, જેની અંદર જે ગટરનું જે પાણી છે તે જ સીધું નાખવામાં આવી રહ્યું છે અને ગટરના પાણીના લીધે આ જે તળાવ છે, તળાવની હાલત આપ જોઈ રહ્યો છો. એકદમ પાણી છે તે ગટરવાળું હોવાના લીધે જે કાળું પાણી થઈ ગયું છે અને સાથે સાથે ગંદકી જે છે તે ઠેર જગ્યા ઉપર જોવા મળે છે. આજે તળાવ જે ભરવામાં આવ્યું છે તે ગટરના પાણીથી ભરવામાં આવી રહ્યું છે તેવું દેખાઈ જ રહ્યું છે સ્પષ્ટ રીતે. અને સફાઈ જે છે તે કરવાની જે મોટી વાતો કરવામાં આવી રહી છે તે એક પણ જગ્યા ઉપર જોવા મળતી નથી. આ પ્રમાણેના પૂર્વ વિસ્તારના અને દક્ષિણ ઝોન વિસ્તારના જે તમામ જે તળાવો છે તેની હાલત કંઈક આવી જ છે. દરેક જગ્યા ઉપર ફક્ત ને ફક્ત આપને ગંદકીના થર જોવા મળશે અને સાથે જ મચ્છરોનો ઉપદ્રવ અને ગંદકી જોવા મળશે, જેના લીધે લોકોનું સ્વાસ્થ્ય છે તે ક્યાંક ને ક્યાંક જોખમાઈ રહ્યું છે. પરંતુ કાગળ ઉપર થતા તળાવોની સફાઈ છે તેનું જે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવે તો ઘણા બધા કૌભાંડો છે તે બહાર આવી શકે છે, પરંતુ આ કરે કોણ? એક મોટો સવાલ છે. કારણ કે ક્યાંક ને ક્યાંક જે મિલીભગત જે અધિકારીઓની તેમજ કોન્ટ્રાક્ટરોની તેના લીધે જે ભોગવવાનો વારો સામાન્ય લોકોને આવી રહ્યો છે. કેમેરામેન સંજય મકવાણા સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.